રવિ સભાના શતાબ્દી ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત 5000થી વધુ હરિભક્ત બંધુ ભગિનીઓ અને પરમ શ્રદ્ધેય ચેરમેન પદે સમગ્ર સંપ્રદાયના હરિભક્તોની અનુમતિથી બિનહરીફ રીતે જે વરણી પામ્યા છે એવા ચેરમેન શ્રી આદરણીય ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, એ જ રીતે પ્રમુખ કોઠારી સ્વામીનું પદ જેમને સર્વાનુમતે પ્રાપ્ત થયું છે એવા આદરણીય દેવસ્વામી, સત્સંગ સભાના નવતમ સ્વામી, સર્વે આદરણીય સંતો અને આ પ્રસંગના યજમાન કુટુંબીજનો, મને ખૂબ આનંદ છે કે ભક્તિ, સનાતન ધર્મ પરત્વેની શ્રદ્ધા અને હિન્દુ ધર્મના જે મહત્વના વલણો તીવ્રતાથી પ્રત્યક્ષ રીતે વ્યાપકપણે પ્રગટી રહ્યા છે એવો આ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય છે. સૌથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપતો કોઈ સંપ્રદાય હોય, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કહ્યું છે એવી રાષ્ટ્રવાદી પ્રણાલીવાળું શિક્ષણ આપતો કોઈ સંપ્રદાય હોય તો ગુજરાતમાં જ નહીં, ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાય છે. જેમના વધુ અને વધુ સનાતન ધર્મને પ્રબોધતા ભારતીય તત્વદર્શનનો પરિચય કરાવતા ગ્રંથો કોઈ સંપ્રદાયમાંથી પ્રકાશિત થતા હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાય છે. અન્ન દાન નો મહિમા સનાતન ધર્મમાં પ્રારંભથી કયો છે, વૈદિક કાળથી. આજે પણ કહ્યું અતિથિ દેવો ભવ, પણ અન્નદાન શ્રેષ્ઠ દાન છે, ઉત્કૃષ્ટ પ્રકારનું અન્નદાન, અત્યંત સાત્વિક અન્નદાન. એનો મહિમા તો વેદો, પુરાણો અને દરેક પ્રજામાં મહિમા ગવાયો છે. એવું અન્ન નિસ્વાર્થ ભાવે, નિર્મમ ભાવે પીરસાતું હોય વધુમાં વધુ લોકોને, તો એ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય છે. અન્નદાન, પ્રસાદ તો બરોબર છે, પણ આ જમાનામાં ઉપાનદાન, પગમાં પહેરવાને જેની પાસે પગરખા નથી એવા દરિદ્ર નારાયણની જે વાત કરી સ્વામી વિવેકાનંદે, એવા ઉપાન વિહીન પગથી અહીં તહીં ભટકતા લોકોને ઉપાનદાન કોઈ આપતું હોય તો એકમાત્ર સ્વામિનારાયણ સંપ્રદાય છે. લાખોની સંખ્યામાં આવો સમૃદ્ધ, જન જનમાં પ્રતિષ્ઠિત સંપ્રદાયના વધુ ને વધુ મંદિરો, ઉત્કૃષ્ટ શિલ્પ સ્થાપત્ય, ભારતીય સંસ્કૃતિને પ્રગટાવતું શિલ્પ સ્થાપત્ય, પરંપરિત શૈલીના મંદિરો, ભારતીય શિલ્પ સ્થાપત્યની પરંપરાને ઉદ્ઘાટિત કરતા મંદિરો કોઈ સંપ્રદાયના વધુ ને વધુ હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાય છે. આ કોઈ સાંખ્ય શાસ્ત્રની વાત નથી, પણ આ સંખ્યા જરૂરી એટલા માટે છે કે આજના માંદા દિવસોમાં આ સંપ્રદાય વિશે ભ્રામક માન્યતાઓ પ્રચલિત થઈ રહી છે. ત્યારે આપણે શું છીએ, આપણી અસ્મિતા શું છે, આપણે શું કરીએ છીએ એ જણાવવું, જાણવું અત્યંત જરૂરી હોય
આ સંખ્યા બળ આપણી મહત્તા છે, આપણી મૂલ્યવત્તા છે. આટલી શિસ્તબદ્ધ રીતે હું સવારથી અવલોકું છું, આટલી શિસ્તબદ્ધ રીતે હરિભક્તો આટલી વિપુલ સંખ્યામાં આવું સત્વશીલ શ્રવણપાન કરતા હોય તો એ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય છે. આવા સંપ્રદાયના સાહિત્યને આ સમયમાં પ્રગટાવવાનું, પ્રકાશિત કરવાનું એક બહુ મોટું કામ આ દ્વિશતાબ્દી વર્ષે આરંભ્યું છે. બહુ જ આવશ્યક છે. આજથી 100 વર્ષ પહેલા નિર્ગુણ સાગર પ્રેસમાં છપાયેલું શિક્ષાપત્રી, એની અર્થદીપિકા, એનું ભાષ્ય અને ભાષ્યની ટીકા, નિર્ણય સાગર પ્રેસમાં છપાયેલો ગ્રંથ, એનું પુનઃ સંપાદન આપણા નવનિયુક્ત વિદ્વાન ચેરમેન શ્રી સંત સ્વામી કરી રહ્યા છે. આ મોટી ઘટના થશે. મોતીલાલ બનારસી દાસને પણ એમ થયું કે 100 વર્ષ પહેલા છપાયેલો આ ગ્રંથ પુનઃ સંપાદિત થતો હોય કોમેન્ટ્રી સાથે તો એને પ્રકાશિત કરતા અમને આનંદ થશે. આ મોટી બાબત છે. નંદ સંતોની કવિતાઓ, નંદ સંતોનું સાહિત્ય સંપ્રદાયની કલગી છે. એક મોટા કવિએ કહ્યું છે કે આભમાં કે દરિયામાં કેડી નથી, આભમાં કે દરિયામાં કેડી નથી. અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી. આવી અણદીઠેલી ભૂમિકા પર આ સાત્વિક, સનાતની, સહજાનંદી સંપ્રદાય જે પગલાં પાડી રહ્યો છે, પરંપરાને તેજસ્વી રીતે પ્રગટ કરી રહ્યો છે, એ આપણા સમયની ચિરસ્મરણીય ઘટના છે. આવા ઘટનાના સાક્ષી બનીએ છીએ, આવા ઘટનાના પ્રત્યક્ષિત શ્રોતા બનીએ છીએ, એ આપણું સદભાગ્ય છે. આટલો બધો વિશાળ સંત સમુદાય, આટલી સાત્વિકતાથી સભર શ્રોતા સમુદાય અને નાના બાળકોથી માંડીને આબાલ વૃદ્ધ સૌને જકડી રાખે એવું વાતાવરણ, એ રીતે કહેવાની વાત એ પણ વિરલ છે. આવી વિરલ ઘટનાના સાક્ષી બનવાનું, સહભાગી બનવાનું ટાણું પ્રાપ્ત થયું છે. એની પ્રસન્નતા સાથે મારો રાજીપો પ્રગટાવીને મારી વાણીને વિરામ આપું છું. નમસ્કાર. જય સ્વામિનારાયણ.